તરફ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ને ધ્યાને લઈ મતદારોમાં ખાસ કરીને યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોમાં જાગૃતિમાં વધારો થાય તે હેતુથી મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ગુજરાતથી ફાળવવામાં આવેલી એલઈડી મોબાઈલ વાનને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શિપ્રા આગરેએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી। આગામી લોકસભા ચૂંટણીમાં મતદારો મુક્ત રીતે મતદાન કરી શકે અને ઈવીએમ સાથે વીવીપેટ અંગે વિસ્તૃત જાણકારી મેળવી શકે એ માટે એલઈડી મોબાઈલ વાનને ભ્રમણ માટે જિલ્લા ચૂંટણી અધિકારી શિપ્રા આગરેના હસ્તે ખુલ્લી મુકાઈ હતી। આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહ, વલસાડ પ્રાંત અધિકારી આસ્થા સોલંકી, પારડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે પટેલ, સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર શ્વેતા પટેલ, જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી શ્વેતા દેસાઈ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિજય ગોહિલ, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નાયબ નિયામક એમસી ગોહિલ અને વલસાડ ગ્રામ્ય મામલતદાર પીકે મોહનાની ઉપસ્થિતિ રહ્યા હતા। આ એલઈડી મોબાઈલ વાન દ્વારા વલસાડ જિલ્લાના તમામ વિધાનસભા મતદાર વિભાગમાં ઈવીએમ અને વીવીપેટ અંગે નિદર્શન કાર્યક્રમનું આયોજન વિધાનસભા બેઠક પ્રમાણે કરવામાં આવ્યું છે। લોકસભા ચૂંટણીના મતદાન જાગૃતિ રૂપે આજે આ રથનું પ્રસ્થાન કરાવ્યું છે। આ રથમાં ઈવીએમ વિશે તેમજ ભારતના જાગૃત નાગરિક તરીકે આપણે મતદાન કેમ કરવું જોઈએ, આપણા મતની શક્તિ, આ બાબતે જાણકારી આપવામાં આવી છે। ઘણીવાર લોકોને જ્યારે ઈવીએમથી વોટ આપતા હોય છે ત્યારે મૂંઝવણો હોય છે, એના સાથે જ એની સત્યતા બાબતે પણ શંકા હોય છે। જ્યારે આ ટ્રેનિંગના ઈવીએમ સાથે હોય એ ટ્રેનિંગના જુદા પાડેલા હોય છે, એમાં કોઈ પક્ષના ચિહ્નો હોતા નથી, ડેમો ચિહ્નો સાથે સાચું મતદાન કેવી રીતે થાય છે એની સમજણ મતદારોને આપવામાં આવે છે। વલસાડ વિધાનસભા બેઠક પર તારીખ 19 થી તારીખ 29 જાન્યુઆરી સુધી, ધરમપુર વિધાનસભા બેઠક પર તારીખ 30 જાન્યુઆરીથી તારીખ 5 ફેબ્રુઆરી સુધી, પારડી વિધાનસભા બેઠક પર તારીખ 6 થી તારીખ 14 ફેબ્રુઆરી સુધી, ઉમરગામ વિધાનસભા બેઠક પર તારીખ 15 થી તારીખ 23 ફેબ્રુઆરી સુધી અને કપરાડા વિધાનસભા બેઠક પર તારીખ 24 થી તારીખ 29 ફેબ્રુઆરી સુધી નિદર્શન કરવામાં આવશે, જેનો જાહેર જનતા અને ખાસ કરી યુવા અને ગ્રામ્ય મતદારોને લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે।